આપણા શાસ્ત્રોની અંદર બહુ સુંદર એક શ્લોક આપવામાં આવ્યો છે, યા દેવી સર્વભૂતેષુ बुद्धि रूपेण संस्थिता या देवी सर्वभूतेषु श्रद्धा रूपेण संस्थिता या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। जे देवी बुद्धि श्रद्धा अने शक्तिना रूपनी अंदर सर्वत्र विराजमान छे ए देवी ने नमस्कार करिए नमस्कार करिए नमस्कार करिए। नवरात्रि एटले खाओ पीवो मजा करो एवी आसुरी विचार श्रेणी पर विजय प्राप्त करवाना दिवसो एटले नवरात्रिना दिवसो। नवरात्रि एटले आत्मशक्ति पामवा अने परमात्मानी शक्तिने पूजवाना आ दिवसो एटले नवरात्रिना दिवसो। विकृतिमांथी बची विभत्सतामांथी बची अने आपणे आपणी जातने शक्ति થી સંપન્ન કરીએ એ દિવસો એટલે નવરાત્રીના દિવસો એને બતાવવામાં આવેલા છે। તમે જો નવરાત્રી જ્યારે પૂરી થાય ત્યારે વિજયાદશમી આવે। ભગવાન શ્રી રામે રાવણને માર્યો એટલે કે આસુરી શક્તિ ઉપર ભગવાનનો કેતા દેવી શક્તિનો વિજય થયો। એટલા માટે એના પ્રતીક રૂપે લોકો રાવણના પુતળાઓને બાળતા હોય છે। पुतड़ा बाळवा एक प्रतीक छे, परंतु वास्तविक रीते आपणी वासना बाळवानी छे, आपणा व्यसनो बाळवाना छे, आपणा दुर्गुणो बाळवाना छे, आपणी कुटेवोने बाळवानी छे अने आपणी अंदर रहेला दोषोने बाळवाना छे, नहीं के पुतड़ा। आ तो एना प्रतीक रूपे स्वाभाविक रीते बताववामां आवे छे। नवा कार्यनो प्रारंभ એટલે વિજયાદશમી ને દિવસે સ્વાભાવિક રીતે લોકો કરતા હોય છે। દિવસે ચોઘડિયા જોવાની કોઈ જરૂરિયાત જ હોતી નથી। બધો દિવસ એકદમ શુદ્ધ અને પવિત્ર દિવસ બતાવવામાં આવે છે। વિદ્યાર્થીઓ સરસ્વતીનું પૂજન કરતા હોય છે વિજયાદશમી ને દિવસે। ધર્મ બળથી આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ। યતો ધર્મઃ તતો જયઃ। જ્યાં ધર્મ હોય ત્યાં જ ખરેખર વિજય હોય। તમે જુઓ ગાંધીજીએ टॉल्स्टॉय ने कागड़ लखेलो। गांधीजी मूंझवणमां हता के भाई मारे आजादी प्राप्त करावी छे देशनी तो शुं करूं, भारतने स्वतंत्र करवा शो उपाय करिए तो भारत स्वतंत्र थाय, अंग्रेजोनी जे आ सकंजामांथी भारत बहार निकळे तेना माटे मारे प्रयत्न शुं करो। टोल्स्टॉय बहुत सुंदर जवाब गांधीजी ने आप्यो, गो बैक टू योर रिलीजन। तमे तमारा धर्मनी तरफ पाछा जाओ। देयर इज नथिंग व्हिच कैन नॉट बी सॉल्व थ्रू रिलीजन। धर्म थी બધું જ તમે સોલ્વ કરી શકશો। એમાં ઉપાય બતાવવામાં આવેલા છે ધર્મ। રિલીજન ઇઝ ધ ફોર્સ। ખરેખર રિલીજન ધર્મ ફોર્સ બતાવવામાં આવેલો છે। અને ખરેખર જો ધર્મ ન હોય તો દેશનું વાતાવરણ બરાબર ન રહે। એટલા માટે તમે જો અમેરિકાના નોટની અંદર નોટની ઉપર લખવામાં આવ્યું છે, ઇન ગોડ વી ટ્રસ્ટ। અમે ભગવાનની અંદર શ્રદ્ધા ધરાવીએ છીએ। ત્યારે રાવણ મૃત્યુ પામે છે। એની પહેલા મંદોદરી રાવણને કહે છે, શું કહે છે? રામાયણની અંદર તુલસીદાસજી અદ્ભુત એક વાત કહે, રામ વિમુખ અસ હાલ તુમ્હારા, રામ વિમુખ અસ હાલ તુમ્હારા, રહા ન કોઈ કુલ રોવન હારા। આપણા કુળમાં કોઈ રોનારો રહ્યો નહીં કે રામ વગર આપણું કુળ નાશ પામી ગયો। એટલે ભગવાન રામને તમે જો ખરેખર અનુસર્યા હોત ને સીતા મૈયાને પાછા આપી દીધા હોત तो आ परिस्थिति आपड़ा कुळनी अंदर उत्पन्न न थात। तो रामनो आदर्श राखनार ज रावण पर विजय प्राप्त करी शकतो होय छे। એટલે રામને આદર્શ તરીકે રાખવા। ચંદ્રગુપ્ત મૌર્યને ચાણક્ય આ જ વાત કરે છે કે દેશની સીમા વધારવા કરતા આપણા દેશની અંદર જે લોકો રહેલા છે એને ધર્મવાળા બનાવો। वासना पर विजय प्राप्त करवो ए ज खरेखर साचो विजय छे। ए ज नवरात्रिनो रहस्य छे। ए ज खरेखर नवरात्रिनो गुडार्थ भावार्थ गलितार्थ के व्यंग्यार्थ रहेलो छे।
યત્ર યોગેશ્વરઃ કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીઃ વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. જ્યાં ભગવાન અને ભગવાનના ભક્તો હોય ત્યાં બધું જ વિજય હોય, લક્ષ્મી હોય, ઐશ્વર્ય હોય, બધું જ ત્યાં હોય. એટલા માટે ભગવાન અને સંતને જો આપણે બરાબર રાખીએ તો સાચા અર્થમાં નવરાત્રી ઉજવી ગણાય. ચારિત્ર જીવનની અંદર રાખીએ તો સાચા અર્થમાં નવરાત્રી ઉજવી એ ગણાય. ચારિત્ર ભૂષણાહ સંતઃ, ખરેખર સમાજની અંદર સંતો કેવા ચારિત્ર ભૂષણ. શીલવંત સાધુને તો વારે વારે નમીએ, જેના બદલાય નહીં વર્તમાન. જો ગંગા સતી પોતાની પુત્ર વધુ પાનબાઈને ઉદ્દેશીને આવા સુંદર એક ભજનો ગાય છે. તો દશેરાને દિવસે આપણું ઘોડું બેસી ન જાય એનો આપણે ખ્યાલ રાખો. 9 દિવસ એવો સુંદર ઉત્સવ કરીએ કે 10મા દિવસે આપણો વિજય ચોક્કસ થાય. જીવનના સંગ્રામે જોજો જાવું ન હારી. જીવનનો સંગ્રામ છે એમાં હું હારી ન જાઉં એનો આપણે થોડોક ખ્યાલ રાખવો. અને દરેક માતા પિતાએ આટલું યાદ રાખવું, દીકરા દીકરીને સંયમના પાઠ બરાબર રીતે ભણાવવા. આપણો દીકરો ને દીકરી સરસ રીતે સંયમ રાખે, આપણો ધર્મ એને બરાબર રીતે આપણે પાડીએ, આપણે ધર્મનો રાહ જીવનની અંદર ક્યારેય છોડીએ નહીં. આ બરાબર આપણે યાદ રાખીએ. કામ ક્રોધાદિક જે આપણી અંદર રહેલા અસુરો છે એ અસુરોને ધીરે ધીરે આપણે જીતવાના છે. પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, પાંચમો દિવસ, છઠ્ઠો દિવસ, સાતમો દિવસ, આઠમો દિવસ અને 9મો દિવસ. આ બધા દિવસો કામ ક્રોધાદિક દોષોને જીતવાના દિવસો છે. તો આપણે એને જીતી શકીએ એના માટે પ્રયત્ન કરવાનો છે. વાસના પર વિજય મેળવવા માટે સતત આપણે પ્રયત્નશીલ રહેવાનું છે. સ્વ બળનો ત્યાગ કરી ઇષ્ટ બળને બરાબર રીતે જીવનની અંદર ધારણ કરી અને જો પ્રયત્ન કરીશું તો ચોક્કસ આપણે વિજય પ્રાપ્ત કરી શકીશું. આત્માનું રમણ પરમાત્માની સાથે કરીએ એને કહેવાય રાસ. નવરાત્રીની અંદર આપણે રાસ લેતા હોઈએ છીએ, ગરબા લેતા હોઈએ છીએ અને સુંદર ગરબાઓ પણ આપણે એ ગાઈએ છીએ. નાનકડી ગરબાની લીટી કેટલી સરસ છે. તમે જો કેવા અદ્ભુત ગરબાઓ આપણે ત્યાં લખવામાં આવેલા છે કે માપાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે, હે મા પરવરિયા ગુજરાત પાવાગઢ વાળી રે, મા પાવાગઢ ગઢથી ઉતર્યા મહાકાળી રે, હે વસાવ્યું ચાપાનેર પાવાગઢ વાળી રે, મા પાવાગઢ ગઢથી ઉતર્યા મહાકાળી રે. કે માં પાવાગઢની ઉપર તમે રહેતા હતા ત્યાંથી તમે ઉતરી અને આ શહેરો નગરો વગેરે તમે વસાવ્યા છો, વસાવેલા છે તમે. તો અમારા માટે તમે ઉપરથી નીચે આવ્યા એટલે ભગવાન અને ભગવાનની શક્તિ તો આપણી સાથે જ આપણું કામ કરવા માટે આવતા જ હોય છે. પરંતુ આપણે જો એમના તરફ દૃષ્ટિ રાખીએ, એમના તરફ લગ્ની રાખીએ તો સાચા અર્થની અંદર નવરાત્રી એ ઉજવેલી ગણાય. અને ખરેખર આ પ્રમાણે 9 દિવસ જરા જાણપણું રાખીને આપણો પોતાનો થોડોક વિચાર કરીને, સમાજનો થોડોક વિચાર કરીને, અત્યારના વાતાવરણનો થોડોક વિચાર કરીને જો ઉત્સવને બરાબર રીતે આપણે માણીશું કે ઉજવીશું તો સાચા અર્થની અંદર આપણો જય થશે, સાચા અર્થની અંદર આપણો વિજય થશે. અને અંતરની અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અહંકાર, મારું તારું, રાગ, દ્વેષ, દગા, પ્રપંચ એ બધા જ શક્તિ દ્વારા આપણે એને જીતી શકીશું અને આપણે પરમ સુખનો અનુભવ કરી શકીશું. ભગવાન સ્વામિનારાયણ, ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે આ રીતે રહસ્ય જાણી
અને ઉત્સવ ઉજવવાનું અમને વિશેષ બળ પ્રાપ્ત થાય, વિશેષ અમને શક્તિ પ્રાપ્ત થાય, જેના દ્વારા અમે અમારા જીવનની અંદર શુદ્ધ અને પવિત્ર બની આનંદ પ્રાપ્ત કરી શકીએ. એ જ આજના દિવસે અભ્યર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન